નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। મિત્રો, આજે આપણે ગુજરાત રાજ્યના લાખો પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે એક એવા મહત્વના વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેની ઘણા વર્ષોથી રાહ જોવામાં આવી રહી હતી। લાંબા સમયથી વિવિધ પેન્શનર સંગઠનો, કર્મચારી મહામંડળો અને નિવૃત્ત કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો, આવેદનો અને માંગણીઓ બાદ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો સામે આવ્યા છે। આ નિર્ણયોથી ઘણા પેન્શનરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મિત્રો, જો તમે ગુજરાત સરકારના નિવૃત્ત કર્મચારી છો, પરિવાર પેન્શન મેળવો છો અથવા સરકારી સેવા સાથે જોડાયેલા છો, તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે આજે આપણે 3 મોટા મુદ્દાઓ પર સરળ ભાષામાં વિગતવાર ચર્ચા કરીશું। સાથે જ જાણીશું કે આ નિર્ણયોથી કોને લાભ મળી શકે છે, કોને નહીં મળે અને આગળ શું પ્રક્રિયા હશે। તો મિત્રો, વિગતવાર માહિતી શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી પેન્શન, ડીએ, પગાર પંચ, સરકારના નવા પરિપત્રો અને નિવૃત્ત કર્મચારીઓ સંબંધિત દરેક મહત્વપૂર્ણ માહિતી તમને સૌથી પહેલાં મળી રહે। જો વિડીયો ઉપયોગી લાગે તો લાઇક અને શેર કરવાનું પણ ભૂલશો નહીં। ચાલો હવે પ્રથમ મોટા નિર્ણયની વાત કરીએ। તો મિત્રો, વર્ષોથી ગુજરાતના પેન્શનરો દ્વારા સૌથી વધુ ઉઠાવતો મુદ્દો હતો કોમ્પ્યુટેડ પેન્શનની પુનઃસ્થાપના વિશે। નિવૃત્તિ સમયે ઘણા કર્મચારીઓ પોતાના પેન્શનનો એક ભાગ એક મુશ્ત રકમ તરીકે લેતા હોય છે, ત્યારબાદ દર મહિને મળતા પેન્શનમાંથી તે ભાગ કપાતો રહે છે। લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી કે આ કપાતની સમય મર્યાદા ઘટાડવામાં આવે, જેથી નિવૃત્ત કર્મચારીઓને વહેલી તકે સંપૂર્ણ પેન્શન મળવાનું શરૂ થાય। આ મુદ્દા પર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હોવાની માહિતી સામે આવી છે। તેના અનુસાર કોમ્પ્યુટેડ પેન્શનની પુનઃસ્થાપનાની સમય મર્યાદા અગાઉની સરખામણીએ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તેનો અર્થ એ થાય છે કે જે પેન્શનરો આ નિયમ હેઠળ આવે છે તેઓને અગાઉ કરતાં વહેલી તકે સંપૂર્ણ માસિક પેન્શન મળવાનું શરૂ થઈ શકે છે। આ નિર્ણયથી હજારો નહીં પરંતુ લાખો નિવૃત્ત કર્મચારીઓને દર મહિને વધારાની રકમ મળવાની શક્યતા ઊભી થઈ રહી છે। મિત્રો, હવે પ્રશ્ન એ થાય છે કે આનો સૌથી વધુ લાભ કોને મળશે? તો મિત્રો, જવાબ સરળ છે। જેમણે નિવૃત્તિ સમયે કોમ્પ્યુટેશન લીધું હતું અને જેમની પુનઃસ્થાપનાની સમય મર્યાદા પૂર્ણ થવાની છે અથવા નજીકમાં છે, એવા પેન્શનરોને આ નિર્ણયનો સીધો લાભ મળી શકે છે। જો કે દરેક કેસ અલગ હોઈ શકે છે, તેથી સંબંધિત વિભાગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર પરિપત્ર મુજબ જ અંતિમ સ્થિતિ નક્કી થશે। હવે મિત્રો, આપણે બીજા મોટા મુદ્દાની વાત કરીએ તો ઘણા વર્ષોથી ઓછી પેન્શન મેળવનારા નિવૃત્ત કર્મચારીઓની માંગ હતી કે સરકાર લઘુત્તમ પેન્શનની એક યોગ્ય મર્યાદા નક્કી કરે, કારણ કે મોંઘવારી સતત વધી રહી છે અને ઓછી પેન્શન પર પરિવાર ચલાવવો મુશ્કેલ બનતું જાય છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કેટલાક વર્ગોના પાત્ર નિવૃત્ત કર્મચારીઓ માટે લઘુત્તમ માસિક પેન્શન અંગે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે। જો કોઈ પાત્ર પેન્શનરને નક્કી કરેલી મર્યાદા કરતાં ઓછી પેન્શન મળતી હોય તો સંબંધિત નિયમો અનુસાર તેમાં સુધારો કરવામાં આવી શકે છે। અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે કે ઘણા લોકો સોશિયલ મીડિયા પર એવી માહિતી શેર કરે છે કે રાજ્યના દરેક પેન્શનરને આપોઆપ સમાન લઘુત્તમ પેન્શન મળશે, પરંતુ હકીકતમાં લાભ કોને મળશે તે સંપૂર્ણપણે સત્તાવાર પરિપત્ર, પાત્રતા અને સંબંધિત સેવા નિયમો પર આધાર રાખે છે। એટલે કોઈ પણ અફવા પર વિશ્વાસ કરતા પહેલા સત્તાવાર માહિતી તપાસવી જરૂરી છે। હવે મિત્રો, આપણે ત્રીજા મોટા મુદ્દા તરફ આગળ વધીએ તો જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસનો મુદ્દો છેલ્લા ઘણા વર્ષોથી સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય રહ્યો છે। ગુજરાતમાં પણ કર્મચારી સંગઠનો સતત રજૂઆત કરી રહ્યા છે કે 1 એપ્રિલ 2005 પહેલાંની પરિસ્થિતિમાં આવતા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળવો જોઈએ। આ મુદ્દે વિવિધ સ્તરે ચર્ચાઓ અને રજૂઆતો અને આંદોલનો થયા બાદ કેટલાક કર્મચારીઓ માટે રાહતરૂપ નિર્ણય અંગે માહિતી સામે આવી છે। જો કોઈ કર્મચારી સંબંધિત કટ ઓફ તારીખ, ભરતી પ્રક્રિયા અને સરકાર દ્વારા નક્કી કરેલી શરતો પૂર્ણ કરતો હોય તો તેવા કેસોમાં જૂની પેન્શન યોજના અંગે વિચારણા થઈ શકે છે। પરંતુ મિત્રો, અહીં ફરીથી સ્પષ્ટ કરવું જરૂરી છે કે દરેક કર્મચારીને આપોઆપ ઓપીએસનો લાભ મળતો નથી। અંતિમ નિર્ણય સંબંધિત વિભાગના નિયમો અને
સત્તાવાર આદેશો મુજબ જ લેવાય છે। મિત્રો, હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આગળ શું કરવું। તો જો તમે નિવૃત્ત કર્મચારી છો તો તમારે તમારા પીપીઓ, પેન્શન ઓર્ડર અને સંબંધિત દસ્તાવેજો સાચવી રાખવા જોઈએ। જો તમને લાગે કે તમે નવા નિર્ણયનો લાભ મેળવવા માટે પાત્ર છો તો સંબંધિત ટ્રેઝરી, પેન્શન કચેરી અથવા વિભાગીય કચેરીમાં સંપર્ક કરીને તમારી માહિતી ચકાસી શકો છો। ઘણા કિસ્સામાં માહિતી અપડેટ થવામાં થોડો સમય લાગી શકે છે। આ સાથે એક વાત વધુ સમજવી જરૂરી છે કે સરકાર દ્વારા જાહેર કરાયેલા દરેક નિર્ણયનું અમલીકરણ અલગ અલગ તબક્કામાં થાય છે। એટલે જો કોઈ લાભ તરત જ તમારા ખાતામાં ન દેખાય તો ગભરાવાની જરૂર નથી। સંબંધિત કચેરી દ્વારા પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ અમલ થતો હોય છે। મિત્રો, છેલ્લા કેટલાક વર્ષોમાં પેન્શનરોના પ્રશ્નોને લઈને અનેક રજૂઆતો થઈ છે। ડીએ, ડીઆર, મેડિકલ સુવિધાઓ, પરિવાર પેન્શન, કોમ્પ્યુટેશન, પીપીઓ સુધારા અને ડિજિટલ સેવા જેવા અનેક મુદ્દાઓ પર પણ સતત ચર્ચા ચાલી રહી છે। આશા રાખી શકાય કે ભવિષ્યમાં સરકાર પણ પેન્શનરોના હિતમાં વધુ નિર્ણય લઈ શકે છે। મિત્રો, હવે એક ખૂબ જ મહત્વની વાત કરીએ તો ઘણા પેન્શનર મિત્રોનો પ્રશ્ન રહે છે કે જો કોઈ સરકારનો નવો નિર્ણય જાહેર કરે તો તેનો લાભ આપોઆપ મળી જાય છે કે તેના માટે અલગથી અરજી કરવાની જરૂર પડે છે। તો મિત્રો, મોટાભાગના કિસ્સામાં જો પેન્શનની માહિતી, પીપીઓ નંબર અને સર્વિસ રેકોર્ડ સંપૂર્ણપણે અપડેટેડ હોય તો વિભાગ દ્વારા લાભ આપોઆપ આપવામાં આવે છે। પરંતુ કેટલાક કિસ્સાઓમાં સંબંધિત કચેરીમાં અરજી, રજૂઆત અથવા જરૂરી દસ્તાવેજો જમા કરાવવા પડતા હોય છે। એટલે દરેક પેન્શનર મિત્રએ મારી સલાહ રહેશે કે પોતાના પીપીઓ નંબર, બેંક એકાઉન્ટની વિગતો અને સર્વિસ બુક સંબંધિત માહિતી સમયાંતરે ચકાસતા રહેવી જોઈએ। જો કોઈ ગેરસમજ અથવા ભૂલ જોવા મળે તો તરત જ સંબંધિત ટ્રેઝરી ઓફિસ અથવા વિભાગમાં સંપર્ક કરવો જોઈએ। મિત્રો, એક અગત્યની વિનંતી પણ કરવી છે કે આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા મેસેજ વાયરલ થતા હોય છે જેમાં લખવામાં આવે છે કે કાલથી બધા પેન્શનરોના ખાતામાં વધારાની રકમ જમા થઈ જશે અથવા દરેકને 9,000 રૂપિયા પેન્શન મળશે। આવી માહિતી વાંચીને ઘણા પેન્શનરોમાં ગેરસમજ ઊભી થાય છે। તેથી અમારી ચેનલનો પ્રયત્ન હંમેશા એ રહે છે કે માત્ર સત્તાવાર માહિતી, સરકારી પરિપત્રો અને વિશ્વસનીય સ્ત્રોતોના આધારે જ સમાચાર આપીએ। તમે પણ કોઈ માહિતી શેર કરતા પહેલાં તેની ખાતરી જરૂરથી કરી લેજો। મિત્રો, તમે વર્ષ 2005 પહેલાં અથવા ત્યારબાદ સરકારી સેવામાંથી જોડાયેલા હોય અથવા તમે હાલમાં નિવૃત્ત પેન્શનર છો તો કોમેન્ટમાં જરૂર લખજો કે તમે કયા વિભાગમાંથી નિવૃત્ત થયા છો અને હાલ તમે કયો પ્રશ્ન સૌથી વધુ પરેશાન કરે છે। કર્મચારીઓની લાંબા સમયથી ચાલી માંગણીઓ અને તેના પર થયેલી ચર્ચા પૂરી થાય તે માટે આશા રાખીએ કે ભવિષ્યમાં પણ પેન્શનરોના હિતમાં વધુ સારા નિર્ણયો લેવામાં આવશે। જય હિન્દ, વંદે માતરમ।